લાલુ પ્રસાદ યાદવને જેલવાસનું પેન્શન મળશે। મકર સંક્રાંતિનું વોર્મ અપ, રેસકોર્સમાં દેશ વિદેશની પતંગો વાઇબ્રન્ટ બની। 30% ડ્રાઇવિંગ લાયસન્સ બનાવટી, નીતિન ગડકરી। નોટબંધી માસમાં ચાર્ટર્ડ ફ્લાઇટ્સથી જૂની નોટોની હેરાફેરી થયાની આશંકા। 2012થી 2015ના નવેમ્બરમાં 3.3%થી 7.1%ના બિઝનેસ સામે 2016ના નવેમ્બરમાં 12% પ્લસ ઉડાનનો અર્થ શું? નોટબંધી ફ્લોપ, ફિન્ચે ભારતનું રેટિંગ ઘટાડ્યું। આંતરરાજ્ય એજન્સીએ કહ્યું કે માનવ કટોકટીના સૌથી મોટો વ્યય થયો। બેંકો વ્યાજદર ઘટાડે પણ નાણાં કોણ લેશે? ગરીબ બેરોજગારોને વાર્ષિક ₹5,000ની રોકડ સહાયની વિચારણા। કેન્દ્ર સરકારના આગામી બજેટમાં દરખાસ્ત થવાની સંભાવના। કેટલાક ક્ષેત્રોની સબસિડીમાં કાપ મૂકીને યોજના લાગુ કરવાનો વ્યૂહ। દિલ્હીમાં 2.3 ડિગ્રી સુધી પારો ગગડ્યો। આજે વધુ ઠંડી પડશે। 500 કિલોની મહિલા દર્દી માટે મુંબઈમાં બને છે ખાસ હોસ્પિટલ। 2 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થશે। દુનિયાની સૌથી મોટી મહિલા દર્દીની થશે સારવાર। હવે ₹500ની એક જ બાજુ પ્રિન્ટ થયેલી નોટો પણ સર્ક્યુલેશનમાં ઘૂસી છે। નવી નોટ પ્રિન્ટિંગમાં વધુ એક છબરડો બહાર આવ્યો। વિક્ટરીની સાઇનવાળા ફોટાથી તમારી ફિંગરપ્રિન્ટ ચોરાઈ શકે છે। હાઈ ક્વોલિટી કેમેરા તમારા આંગળાની છાપ પણ ઝડપે છે। સાંજ સમાચાર, રાજકોટ।